સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વિભાગનો કરુણામય પ્રયાસથી 5000 બાળકોએ 900 કિલો પતંગની દોરી એકત્ર કરી હતી। સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા વન વિભાગના સંયુક્ત પ્રયાસથી કરુણા અભિયાન અંતર્ગત મકર સંક્રાંતિ દરમિયાન પક્ષીઓ અને માનવ જાનહાનિ અટકાવવા માટે એક સરાહનીય પહેલ કરવામાં આવી રહી છે। આ અભિયાન અંતર્ગત શહેરની વિવિધ શાળાઓના અંદાજે 5000 વિદ્યાર્થીઓએ મળીને 900 કિલો જેટલા વેસ્ટ પતંગના દોરા એકત્ર કર્યા। ઉદ્દેશ એક જ, ચાઇનીઝ અને વેસ્ટ દોરાના કારણે થતા પક્ષીઓના મોત તથા માનવ અકસ્માતો અટકાવવાના વિદ્યાર્થીઓમાં પર્યાવરણ અને પ્રાણી પ્રત્યે સંવેદનાશીલતા વધે તે હેતુથી અભિયાન હાથ ધરાયું હતું। સાર્થક ફાઉન્ડેશનની ટીમે સતત માર્ગદર્શન આપી બાળકોને આ કાર્ય માટે પ્રોત્સાહન કર્યા, જેના પરિણામે વિશાળ પ્રમાણમાં દોરા એકત્ર કરાયા છે। આજરોજ ભરૂચમાં સાર્થક ફાઉન્ડેશન દ્વારા કરુણા અભિયાનના અંતર્ગત જીવદયા અને પર્યાવરણ પ્રેમીને અનુલક્ષીને આ દોરા એકત્રિત કરવાનું કાર્યક્રમ કરવામાં આવેલું હતું, જેના અંદર સાર્થક ફાઉન્ડેશનના એફર્ટ્સથી બહુ સરસ કામગીરી કરવામાં આવી છે અને જેના કારણે અનેક પક્ષીઓનું એમનું કવરેજ મૃત્યુ અટકાવવામાં આવ્યું છે અને આગળ બી સાર્થક ફાઉન્ડેશન આ રીતની કામગીરી કરતી રહે તેવી શુભેચ્છા। ધન્યવાદ। નમસ્કાર। સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દરેક વર્ષોવર્ષ અમે લોકો બાળકોને અવેર કરવાનું કાર્યક્રમ મકર સંક્રાંતિ દરમિયાન તથા રસ્તે જે દોરા પડેલા હોય છે તેના નિકાલ માટે, એના એકત્રીકરણ માટે અમે બાળકોને પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ। આ વખતે 52 થી 55 સ્કૂલમાં સંપર્ક કરવામાં આવ્યો હતો અને લગભગ 90% સ્કૂલોની અંદર દોરા અમારી પાસે એકત્રિત કરીને બાળકોએ જમા કરાવ્યા છે સ્કૂલ તરફથી। આ વખતે 5000 ઉપરાંત બાળકો 900 કિલો દોરા એકત્રિત કરી શક્યા છીએ। અમે બાળકોને પણ પ્રોત્સાહિત કરતા હોય છે બોલ પેન, પેન્સિલ, સર્ટી વગેરે આપીને। આની અંદર મુખ્ય ફાળો અમને સપોર્ટ વન ખાતાનો પણ મળી રહ્યો છે, જે નોંધપાત્ર છે અને હજી પણ લોકોને વિનંતી કરીએ છીએ કે ચાઇનીઝ દોરા અને બધાનો ઉપયોગ ઓછો કરો। આ વર્ષે ઘણો ઓછો ઉપયોગ થયો છે ચાઇનીઝ દોરાનો, એક અમારી એચિવમેન્ટ અમને નજર સામે આવી રહી છે।